લઈને જા તો ગોળાને પૂંખતા કે પૂંખો કને મેં આને કહી દીધું મેં તો આપણે ભાઈ હોય એને પૂછી લે ડાયરેક્ટ પૈસા મેલે પૂછી લે ગોળ પૂંખો થોડી વાત આવી ગુરગતની ગુરગતની વાત આવી ગુરગત મૂકવાનો પ્રસંગ ગુરગતમાં વાટલું લોટો પેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે ભેટ જે ગિફ્ટ એ વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આની પણ ખૂબ જરૂર હતી આ કોઈને ઠાલબાળ રહી નહીં આલવાય ઈ બાદ રોકડા પૈસા આવી ગયા તો તમારે કોઈ ના હોય બરોબર આ વાસણ પ્રથા ભેટમાં આવવાની અને પેલા કાગળમાં પેક કરી ગિફ્ટ લઈને આવે સદંતર બંધ કરવામાં આવે છે ભાઈ વાતો કરવાના આપણે એક વાત થઈ જાય પછી આપણે ચર્ચા કરીએ હવે થોડાક જ મુદ્દા ખાલી 2 મિનિટ હોભળી લો પછી જે ચર્ચા કરવી કરો અને જેને ઉભા થઈને બોલો બધાય આપણે બધા આગેવાન સમય કોઈ આગેવાન નથી બરોબર સમાજના દીકરા છે અને જોગણી માતાના સાનિધ્યમાં ગોમના પ્રસંગમાં ભેગા થયા હતા ઓણાનો પ્રસંગ કન્યાને તેડવા જવાનું ઓણું મૂકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે આ તો આપણા ગોમમાં લગભગ થઈ ગયું કન્યાને સસરા પક્ષમાંથી 2 વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જશે બોલમણા પ્રથા બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલમણા પ્રથા સદંતર બંધ રાખવામાં આવે છે પણ સમાચાર લેવા જઈ શકાય સમાચાર લેવા તો ગમે એને જાઓ હવે ઢૂંઢ અને જન્મદિવસ ઢૂંઢ પ્રસંગે આમંત્રણ રાખવું નહીં એમાં વિજ્ઞાન ખૂબ આપણે તાયપા કરતા એટલે ઢૂંઢ પ્રથા સમાજે સદંતર બંધ કરી છે જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમ કોઈએ રાખવો નહીં જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાઇબ્રેરી અથવા તો શૈક્ષણિક સંસ્થામાં જે એને યથાશક્તિ ફાળો આપી અને સમાજમાં એને શિક્ષણમાં દાન આપ્યું છે એવી રીતે આખો સમાજ એનો બર્થડે ઉજવે એવી રીતે એને આયોજન કરવું હવે છૂટાછેડા બાબતની વાત આવી છે તો સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા કે દીકરીના સામ સામે જોયા પછી જ સગું નક્કી કરવું તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારના મતભેદ ઊભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષ આધારે નીચે પ્રમાણે વ્યવહાર કરવાનો રહેશે સગાઈ તૂટે તો 51,000 રૂપિયા પણ 50% સમાજની શૈક્ષણિક સંસ્થામાં આવવાના રહેશે એટલે 25,000 શૈક્ષણિક સંસ્થામાં જશે 25,000 જે પણ પીડિત પરિવાર લગ્ન કર્યા પછી જો તોડવાનું થાય છે તો 2 લાખ રૂપિયા દંડ થશે અને 50% સમાજની શૈક્ષણિક સંસ્થામાં આપવાના રહેશે લગ્ન પછી જો સંતાન હોય દીકરો કે દીકરી હોય તો 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને જે તે દીકરી કે દીકરાના ખાતામાં એફડી કરાવવામાં આવશે ફિક્સ ડિપોઝિટ તરીકે બેંકમાં જમા કરવાનો રહેશે એમાં સમાજની શૈક્ષણિક સંસ્થામાં આવવાનું છે નહીં મૈત્રી કરાર કેટલા ખબર છે મૈત્રી કરાર વિશે પહેલા દાદુ છો તો પહેલા મૈત્રી કરાર શું છે તમને કહું ખાલી મૈત્રી કરાર ભારતના બંધારણ પ્રમાણે સ્ત્રીને એવી પાવર આપે છે કે એનો ધણી ઉભો હોય તો એ સ્ત્રી એમ કે મારે મારા ધણી ને મારે ફલાણા લેવું છે તો એનો સરકાર એવો કાયદો છે કે મેં ધારા એને જોડે રહી એનો પતિ ઉભો એના પતિને છોડવાની સત્તા આપે છે આ મૈત્રી કરાર પણ એમાં પણ આપણે બધાએ લડત લડ્યા અને એના કારણે સરકારે પણ એમાં સારો એવો સુધારો કર્યો છે મા બાપની સહી ફરજિયાત કરી છે અને જે તે વિસ્તારમાં જે છોકરી જે વિસ્તારની હોય એ વિસ્તારના કોર્ટમાં જ લગ્ન થઈ શકે એટલે આપણા બધાના ધ્યાનમાં એટલે ખૂબ સારો નિર્ણય સરકારે પણ લીધો છે અને મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરે અને સમાજના કોઈ પણ વ્યક્તિએ સ્વીકારવો નહીં અને સ્વીકારવામાં જે પણ મદદ કરે એને પણ સમાજે સ્વીકારવો નહીં આ એક વાક્ય મેં કહ્યું ચોખે જો ચોરી જેનો છોકરો લઈને આવશે ને એના ઘરે અમે નહીં આવું એ કઈ દીધું ને આવશો ને અમને આ જે કમિટી રચાય ઈ કમિટીને આને ઘરે જઈને બેહવું અને ગમે એની છોડી હોય તો પાછી આવવી આ વ્યવહાર એના સમય આર્યું સુધરે આ તો પણ બીજા એમ કે આલતા ના એમ કે બોલો સદારામ બાપુની હવે અન્ય બાબતો જે સમાજે નક્કી કરી છે સમાજના કોઈ પણ સારા નશા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી અફેણ ગોળીઓ કે અન્ય કોઈ પણ નુકસાનકારક વસ્તુઓ વાપરવી નહીં ઓની અમારી તો છેકથી માંગ હતી પણ કોઈ સ્વીકારતું નતું જ્યારે આપણે સમાજે ના
ભેગી કરીને વાત કરી છે તો આપણે બધાએ સ્વીકારવું રહે. લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથિ, સગાઈ કે અન્ય કોઈ પણ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં કે અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ જેટલી યથાશક્તિ દાન આપી શકાય. મરણ પ્રસંગે ખીચડી, કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ કોઈએ રાખી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ગણવો નહીં. અને હું તો આજ બધા બેઠા તો આખા ગામનો તો કમસે કમ કરી દો. 5 દાડે પટાવું, 3 દાડે પટાવું, જે તમે નક્કી કરો એ. પણ 5 દાડા ઉપર એક પણ દિવસ કોઈ ના રાખો. ના, એક જ નક્કી રાખો અમરાભાઈ. કેમ કે વાર કવાર તો કાઢી નાખજો. મંગળવારે શું છે? અશ્વિની મોજ પીરસ. હારું તો હવે ઓછું રાખો. બોલો સદારામ બાપુની. હા, કોઈ એક્સિડન્ટ, કોઈ કમોતે નેનું 10-20 વર્ષનું મોત થઈ જાય તો 3 દાડે છેલ્લો દાડો ભાત ભરવાનું પછી 3 દાડે હા, બરોબર. આટલું થાય ને 5 દાડા કરો. પેલામાં તો શું યાર ખોટા રોઈ હેરાન થાય લોકો. એવું કરો. બેસણામાં કોઈ પણ વારને કવાર ગણી શકાશે નહીં. કે મંગળવારે પોણે નહીં આવતા, બુધવારે પોણે નહીં આવતા, ગુરુવારે પોણે નહીં આવતા, આ કોઈ કારણ નહીં. કારણ કે જ્યારે તમારો જન્મ થવાનો હોય છે ત્યારે તો કાળી ચૌદરી જન્મે છે. એમાં આપણે 5 દાડા રાખો, ઓછા દાડા જે રાખો. પછી પૂરો મહિનો કે આ નાન એ બધું વરમનું કોઈ નહીં. બીજી આ બરાબર છે. આ બધું કીધું બરોબર.